ભાવનગરમાં ગણેશનગર નજીક 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની હતી। બોરતળાવ મફતનગરના રહેવાસી અશોકભાઈ ડાભીસર ટી હોસ્પિટલમાંથી પોતાની પત્નીને બાઇક પર લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા 4 વ્હીલર ચાલકે તેમને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં અશોકભાઈ અને તેમની પત્ની બંનેને ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં તેમની પત્નીને પગમાં ગંભીર ઈજા પહોંચી છે। અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જોકે જે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું અનુમાન। હાલમાં ઈજાગ્રસ્ત દંપતી સારવાર હેઠળ છે, જ્યારે પોલીસે ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી હોવાનું બિનસત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। મારું નામ અશોકભાઈ મંજીભાઈ ડાબસરા। બોરતળાવ મફતનગર વીરભાઈ ગણેશમાં સવારમાં મારી વાઈફ અને મમ્મીને અહીંયા દાખલ કર્યા છે સર્ટીમાં 6ઠા માળે, અહીંયા એડમિટ હતા। તો હું સવારમાં ગાડી લઈને લેવા જતો હતો, પછી લઈને પાછો આવ્યો ત્યારે 4 વ્હીલરે મને 4 રસ્તે આગળ જઈ વીરભાઈ ગણેશ આગળ 4 રસ્તે આગળ જઈને ઉડાડી ગયો। મારી વાઈફને વાગ્યું છે, મારી વાઈફને પગ ખાવા ઓળખ વાગી ગયો છે, મને સોલાણું છે, મૂઢ ઘા વાગ્યો છે। 4 વ્હીલ ગાડી હતી, કેમેરામાં આવી ગયું છે। વીરભાઈ ગણેશ પરેશ કટરનું પહેલું નાખું 4 રસ્તા જે જીનવાળો રસ્તો રોડ આવે ને 4 રસ્તા એ રોડ ઉપર હોવાના, હું સાઈન ગાડીમાં હતો।